શું આવું પણ હોય? વેલકમ ટુ ધ સિરીઝ, જ્યાં આપણે વાત કરી રહ્યા છે અલગ અલગ માનસિક રોગો વિશે, તેના લક્ષણો વિશે અને તેમાં ઉપયોગ આવતી ટ્રીટમેન્ટ વિશે. હું છું ડૉક્ટર મિનોલી દોશી અને હું એક સાયકિયાટ્રિસ્ટ છું. ચલો તો આજે આપણે વાત કરીએ ઓસીડીના રોગ વિશે. તો શું હોય ઓસીડી? ઓસીડી એટલે કે ઓબ્સેસિવ એન્ડ કમ્પલ્સિવ ડિસઓર્ડર, જેને આપણે ગુજરાતીમાં ધૂન રોગ તરીકે જાણીએ છીએ. તો શું થાય ઓસીડીમાં? ઓસીડીમાં બે પ્રકારના પ્રોબ્લેમ હોય. એક હોય ઓબ્સેશન અને એક હોય કમ્પલ્શન. તો ઓબ્સેશન શું છે? ઓબ્સેશન એટલે કે વારે ઘડીએ આવતા વિચારો, દ્રશ્યો અથવા તો ઈચ્છાઓ જે માણસના કંટ્રોલમાં નથી, જે માણસને ગમતી નથી, પણ તે છતાં તે આવ્યા જ કરે છે અને તે માણસને હેરાન કરે છે. તો શું થાય ઓબ્સેશનના કારણે? તો આ જે ઓબ્સેશન, જે એકને એક વિચાર, દ્રશ્યો અથવા તો ઈચ્છાઓ જે અંદર ઉત્પન્ન થાય છે, તેના કારણે માણસને બેચેની થાય, ગભરામણ થાય, કંઈ ગમે નહીં, કંઈ સારું ના લાગે, જ્યાં સુધી તે કમ્પલ્શન ના કરે. તો આ કમ્પલ્શન શું છે? કમ્પલ્શન એટલે કે એવી પ્રવૃત્તિઓ યા તો એવી માનસિક વિચારો અથવા પ્રવૃત્તિઓ જેના લીધે આ જે બેચેની ઉત્પન્ન થઈ હતી તેને શાંત કરી શકે થોડીક વાર માટે, એને કહેવાય કમ્પલ્શન્સ. તો કેવા ઓબ્સેશન્સ હોય? તો સૌથી કોમન જે ઓબ્સેશન્સ જોવામાં આવે છે તે છે ગંદકીનું ઓબ્સેશન. એટલે કે માણસને લાગે કે ગંદુ છે, બધું જ ગંદુ છે અને એને સાફ કરવું પડશે. જ્યાં સુધી તે સાફ ના કરે, એટલે કે કમ્પલ્શન ના કરે, ત્યાં સુધી એને બેચેની થયા કરે. તો જે ગંદકીના વિચારો આવે તેને કહેવાય ઓબ્સેશન. પ્રકારના કમ્પલ્શન્સ જોવા મળે છે. તો જેમ આપણે વાત કરી કે જે ઓબ્સેશન છે, ગંદકીનું ઓબ્સેશન, એના માટે માણસને જ્યારે બેચેની ઉત્પન્ન થાય તો એને શાંત કરવા માટે એ એવી ટાઈપનું કમ્પલ્શન કરતું હોય છે, જેમ કે ક્લિનિંગ. તો આવું માણસ વારે ઘડીએ હાથ ધોવા, લાંબો સમય માટે હાથ ધોવા, ઘસીને રગડીને હાથ ધોવા, કલાકો સુધી નાહ્યા કરવું, બહુ જ બધું પાણી વાપરી નાખવું, વારે ઘડીએ સફાઈ કરવી, કચરા પોતું વારે ને ઘડીએ કરવા, એટલી બધી વાર કરવા કે દિવસનો ખાસ્સો ટાઈમ ખાલી એમાં જ વેડફાઈ જાય. એને કહેવાય ગંદકીનું ઓબ્સેશન અને એના માટે થતું સફાઈનું કમ્પલ્શન.